તમને તો સપનામાં સાયકલ જ આવે. પણ આપણે સાયકલ છે તો સાયકલ ના સપના આવે ને, આપણે છે લક્ઝરી મોટર તેના સપના આવે. તે લક્ઝરી મોટર એમને ન આવે, ધંધો કરો તો આવે. આ વખતે તું જો એરપોર્ટ ની ભરતી બહાર પડવા દે, બલૂનમાં કંડક્ટર માં લાગી જવું છે. તમને બલૂનમાં તો હું લક્ઝરીમાં કોઈ કંડક્ટરમાં ન રાખે. બકુલભાઈ, હે મમરાભાઈ કેમ ઉતારમાં આવ્યા? બકુલભાઈ એક કામ આવ્યું છે હાથમાં. હું તમારે આવું છે મારી હારે લક્ઝરીમાં કંડક્ટરમાં? જો તું કહેતી હતી ને લક્ઝરી માં કોઈ કંડક્ટર માં ન રાખે, બોલાવા આવ્યા ને. હું આપશો બોલો? તમારા 50 રૂપિયા અને મારા 100 રૂપિયા. જો બોલો 50 રૂપિયામાં કેમ પોહાય? એટલે કેમ 50 રૂપિયામાં ન પોહાય? આપણે કેબિન આપણી, એટલે હું કેબિનમાં જે પેસેન્જર બે ઈ પૈસા આવે ને ઈ આપણા, અને સીટમાં જે પેસેન્જર બે ઈ પૈસા શેઠના. તો મજા પડી જાય. હું પેલા કેબિન માં પેસેન્જર બેહાડવાના, પછી વધે સીટમાં. તો હાલો હાલો એમ જ કરવું છે. ભોળા દાદા કહેતા જ આવી, આજે મેં નહીં આવી એમ. હાલો હવે ના ના ભોળા દાદા કાંઈ કેવું નથી, એને ખબર પડી જાય છે ને તો આપણો ધંધો નથી હાલતો. તો હાલો સીધા પકડીએ પેલા મારી દેવી. હાલો હાલો. જાઓ. હા સારું કર્યું, લ્યો લક્ઝરીમાં તો લાગી ગયા. મારો માણસ ગયો છે ગામમાં કેરીના ગોટલા ગોતવા. હમણાં ગોટલા લઈને આવે ને એટલે વાડીમાં ગોટલા સોંપી દેવા છે. પછી તમે જો અમથાની વાડીમાં આંબા છે ને એમ મારી વાડીમાં આંબે આંબા. જો બરડા ગોટલા આવી ગયા. તમે એટલા ગોટલા લેવા? હવે એટલા ગોટલા કેમ ગોત્યા ઈ મારું મન જાણે. હા ક્યાં ગયો તારો માણા? આ બેઠો. ઓ બાપા પણ મને ઉકા ડોલ મારે. હું કા મારી વાડીએથી ગોટલા લઈને આવ્યો. એલા તું ક્યાંથી ગોટલા લાવ્યો? એ હા કાકાની વાડીએથી. ઓય બાપા અલા મેં તને ઉકારામાં ગોટલા ગોતવા મોકલ્યો તો તું ક્યાં વાડીએથી ગોટલા લઈને આવ્યો? પણ હું કે કાકાને એના ઉકેડામાં લઈ ગોટલા ગોતીને લાવ્યો. લાવ મારા ગોટલા આખો ઉકેડો વીખી નાખ્યો. હું જાવ જ છું બળા દાદા, મારે અહીંયા હવે કામ જ નથી કરવું. કેમ? તો હું તમે કીધું તો ઉકેડામાં લઈ ગોટલા ગોત્યા, ઉકેડામાં લઈ ગોટલા ગોતીને લાવ્યો તોય તમે તો મારવા મીણ્યા ખીજાવા મીણ્યા. એલા ઈ તો કેવો હતો ને એટલે મારે તને ખોટું ખોટું ખીજાવવું પડે. ઈ તો તમે ખીજાવ ખોટું ખોટું, પણ ધોલું તો હાસો ને જ મારો છો. એલા ધોલ બહુ વાગી. તો ધોલ તો વાગે જ તે ને. આ તો હવે તું મને ધોલ મારી લે દીધું હું. ના રે ના, હું તમને થોડો ધોલ મારી શકું. તમે કહેતા હોય તો એક ઢીકો મારી લઉં. તો ઈ તો ઈનો ઈ નાખ્યો. એનું ઈ કાંઈ નહીં, ધોલ ઈ ધોલ ને ઢીકો ઈ ઢીકો કહેવાય. આ તો ઢીકો મારી લે દીધું હું. ઓ બાપા લે તારો આદે બહુ ભારે હું. હવે રાજી? હા હા હવે હું બહુ રાજી. આ તો હવે ગામડા જવાનું નામ ન લેતો. એ હારું. હવે ઈ તો કે આંબાનું હું કરશું? એક કામ કરવી, અમથાની આખી વાડીમાં આંબા છે, ત્યાંથી આંબા લાવીને આપણી વાડીમાં સોંપી દેવી તો. તો પણ તારા ચાલા ન ચાલે. હું તને ગામમાં ગોટલા ગોતવા મોકલે. પણ હજી ક્યાં મોડું થઈ ગયું, હાલો ને જાવી. હાલ હાલ તો હાલ. જોતો લ્યા આવડા આંબા હારા છે. તમે જોતા ના કવડા મોટા આંબા થઈ ગયા, હારા છે ને આંબા. હાલ તો એક આંબો છરી લે સોપી પાછા આવી. હવે એવું ન કરાય, એક એક આંબો લઈને સોંપવા જઈને પાછા આવી. અમથોની ભાળી જાય ને તો વાહ ભાંગી નાખશે. તો પણ શું કરવું? એક કામ કરવી, આપણે જેટલા આંબા જોવે ને એટલા પેલા ખેંચી નાખવી, પછી બધા આંબા લઈને વયા જાવી. આ તો એમ કરવી. હાલ ઉભો હું છાવા મન. હે આંબામાં કોણ છે? એ લ્યા ખેલા આંબા ઉગશે ને. હા પાણી પાવી એટલે આંબા ઉગી જ જાય. આ તો છાવા મન આંબા. ઓય આંબા હું કામ કહો? હે બલરામ તો આવ્યો ભાગો. મારા આંબા ખાઈ નાખ્યા. કે ઉભો તો કાટિયા ભાંગી નાખો છે. હારે જો ભલા દાદા કાકરે લગજરી ઊભી રહી નકર અમથો આપડા કાટિયા ભાંગી નાખે. તો હું કેટલો રે એમાં તો. પણ લગજરી ક્યાં જાતી છે? જા જાતી હોય ને આપણે અમથાથી તો આખા આવ્યા. આ ઈ હાસો માણાને અડધી કલાક જ ક્રોધ હોય, અડધી કલાક પછી ક્રોધ શાંત થઈ જાય. હા પછી પાછા વાડીએ વ્યા દઉં. હે ભલા દાદા લગજરી વાળા ભાઈ લગજરી ઊભી નહીં રાખે તો હું કરશું? આ તો લગજરી માં ટીના જાઉં હોતા ઉતરી જાઉં. આ ઈ હાસો ભલા દાદા કે ખાલી હોટલે લગજરી ઊભી રાખે ને તો હારું કાક ખાવી. ખાવાનું હું અંબારે હકો ટીના ઉપર રહેજે પડતો ને. એ હારું હું નહીં પડો, તમે ન પડતા. એ હો હે લે સાઈડમાં લે નીચે આવ ડ્રાઈવર. આ સાહેબ હું છે? કેમ એટલી બધી ગાડી ફૂલ ભરી? ક્યાં સાહેબ ગાડી ભરી? ગાડી તો હાવ ખાલી પડી. ઓય બાપા સાહેબ મારો મને. ખોટું બોલે, પાછળ જોતો કેટલા લોકો ટીંગાઈ રહેલા છે. હે લા કોણ પાછા દીકર હોય આવો તો. હે આ તો ભોળા દાદા. એનો માણસ. તમે લોકો વાહે ઉકા દીકર જરીની. તે અમારા ઉતાવળ હતી ને પેલા તે વટી જાય ગયા. આ લોકો પાછળથી પડી ગયા હોત તો શું હાલત થાત એની? પણ સાહેબ મેં એને ક્યાં કીધું પાછળ ટીંગાવાનું? ગાડીમાં બેસી જવાય ને અંદર. દાદા તમે લોકો પાછળ શું કામ ટીંગાણા હતા? એ અમારા ગામમાં જવું હતું ઉતાવળ હતી ટીનાઈ ગયા. પડ્યા હોત તો સાહેબ વાદે અમે તો હું કરું તો લ્યો. ઓય બાપા તારે એ બધી ધ્યાન રાખવાની હોય. સાહેબ પણ મારે કેટલી ધ્યાન રાખવી, એક તો રસ્તામાં ધ્યાન રાખું, પછી પાછળ કઈ મારે રાખ્યું છે ને હું કેમ ધ્યાન રાખું? આ તો જોઈને ગાડી લઈને નીકળવાનું. અને દાદા ફરી વખત આવી રીતે કોઈ ગાડીની પાછળ નહીં ટીંગાતા. કે વાંધો નહીં સાહેબ. સાહેબ આ દાદા બહુ અઘરી વિકેટ છે, અમને રોજ હેરાન કરે. તો બહુ વધારે બોલના. લાવો તો સાહેબ મેમો. સાહેબ રોજ એને મેમો નો આપતા ને. હવે એમ થોડું ચાલે. 4000 નો મેમો આપી દેવો છે આને. હાલે બંધ ભરી જજે. એ મારી સામે ઘડા દાદા ઉપર હાથ પાડે છો? પણ તો સાહેબ હું કરું 4000 નો દંડ આવ્યો મારે તો આલે હિસાબે. આ તો ફરી જજે 4000 નો દંડ. એ હારું. હા દાદા હવે અંદર બેસી જાવ ગાડીમાં, પાછળ નહીં ટીંગાતા આવી રીતે. એ વાંધો નહીં હો સાહેબ. બેસો જાવ. હું કીધું સાહેબ મમરાભાઈ?
બકુલભાઈ સાહેબે ધોકો માર્યો બીજું તો હું કે આવું છું તમે નો આવ્યા ને તમને એ ધોકો મારે હારું ચલું એટલે ન ઉતર્યો આવું છું અહીંયા બેહી ગઈ હવે આકો હાલો એ હા આ શું છે 4000 રૂપિયાનો ડર આવ્યો કેમ 4000 રૂપિયા દર એ આવડા બે લક્ઝરી વાહે ટીંગાઈ ને એમાં તો ભરત આલ્યો 4000 દર તેની ભરજો ના રે ના હું કાઈ દંડ નથી ભરવાનો તેની ભરજો તો પણ લક્ઝરી વાય હું કામ થી ગયા એ આમથો ધોકો લઈને વાહે પીડ્યો ને તેની લક્ઝરી વાહે ટીંગાઈ ગયા પણ બધા ધોકા ખાલી જાવ તો મારે તો 4000 નો ડર નો આવે તો તેની ધોકા મારી લેજે તો મારું તને પછી હું કરું અમારા ભાઈ ટેન્શન ન લો આવડા ને દંડ ભરવાનો છે ના ના હજી તો ડર ભરવાના ના તો પણ સીટમાં બેઠા હોત તો 70 રૂપિયામાં જ્યાં જાવું ત્યાં છે મોહન બકુલભાઈ અમને થોડી ખબર હતી તમે લક્ઝરી લઈને નીકળ્યા તો સીટમાં ન બેહી જવી આખી લક્ઝરી ખાલી હતી અને લક્ઝરીની વાહે ટીંગાઈ લ્યો તો હું કરું ઓલો અંતો કાટલા ખાલી વાગે રજે વાહે ટીંગાઈ ગયા પણ ત્યાં પેલા હોત તો ખોટા વેરાઈ જાત એમ થોડાની પૈની ખાલા તો એ તો આમાં લક્ઝરીમાં ન બેઠા હોત ને તો આમ તો ખોટા વેરી નાખે અમે ભાઈ 4000 નું શું એ તો બકુલભાઈ લક્ઝરી ભરવા પડશે આપણે નથી ભરી હજી 1 રૂપિયા જાવ કે થઈ ભરતરાજી 1 રૂપિયો કમાયા નથી ત્યાંની 4000 દર કેમ ભરશું એ અમારે કાંઈ જોવાનું નથી ખાલા તો એને ઉકાન દાન ભરવી તમે ભરજો ને અમારા ભાઈ બ્રેક કરો તો ઉકાન પર ઉભી ખાલે અરે એમ કાઈ નહીં હાલે સોકેટ કરો હાલો 4000 દર કોણ ભરશે એની નથી ભરવાના એને ભરજો અમે પણ ઉકાન ભરીએ તમારા હિસાબે ના આવ્યો અમારે કેમ ભરવા તો એની નથી ભરવાના દાન તો પણ હજી એક પેસેન્જર ને બેહાડ્યો 4000 રૂપિયા એની કેટલી દંડ ભરી અરે આપણે એને ઉતરે તો અરે એમ એકા કેદી ઉતરો 4000 દેતા તમે પછી એટા ઉતરો 4000 રૂપિયા હોવા જોઈએ ને એમ થોડું આજે 4000 નથી એમ પૈસા પણ તમારે દેવા જ પડશે ના એને 1 રૂપિયા હું નથી દેવાનો અરે હું કેવું બકુલભાઈ માઇન્ડ એક તો એની મહેનત કરવા નીકળ્યા ને તેની હારે ને હારે ટોવા હોય એમ એક વાર માન તારો દીસે એ મારો 4000 દાન કદી ભરવો કયો લ્યો તે રોજ તેની અમને છેતરી પૈસા લઈ જાવ એને તો કાંઈ કકડાટ ના કરતા તો ઉછી ના આપો અમે દંડ ભરી દઈએ ના એને 1 રૂપિયા હું નથી દેવાનો હવે કે વાત માનતા નથી પણ તમારા હિસાબે ના આવ્યો તમે લોકો તો ભર્યા કોણ હાલે આપણે એને ઉતરાય ઉભા રહે બેઠા કરી અમારા ગાડી બંધ કરો ખોટું ડીઝલ નથી ભરવું બસ સોકેટ કરો હાલો પેલા એ અમે દંડ ભરવાના તો કોણ ભરશે કયો તો તમે અરે હું કામ ભરવી એને લક્ઝરી તમારી છે અમારી થોડી છે હવે લક્ઝરી અમારી નથી આજ નવેડા હતા તેને રોકડી કરવા નીકળ્યા છે તેની ભટકાના એવા દેવો તમે 4000 નો દંડ દેવાયો અને મને તો એક ધોકો ખવડાવ્યો હાલે આપણે એને ઉતરાય એમ તો અમે પાછો મુના ભાઈ લક્ઝરી લાવજો હવે ક્યાં લક્ઝરી નથી અરે બે એઠા ઉતરો તો લક્ઝરી માં કેને ગઈ ગયા એઠા ઉતરો તો ગરા પાડી બેસા ગઈ એ આમ તો હાથ ન ઉપાડતો તો એઠા ઉતરો આ એઠા ઉતરી છે હાથ ઉપાડતો અરે લા અમારા ભાઈ હા હાલો તો આપણે જોવા જઈએ હું માથાકૂટ થઈ હા હાલો ભાઈ આપણે ક્યાં કે પેસેન્જર છે હવે તમારી વાડી આવી ગઈ છે લાવો મારા પૈસા કેટલા 4000 રૂપિયા હવે તું કે મને 4000 આપો આવડા કે મને 4000 આપો આમ તો પૈસાના 4000 દેવાના એ આવડાને મારી વાડીમાંથી 20 આંબા ખાઈ લેતા લો બોલો તાડવા વાવવાના હોય તમે આમાં કે બકુલભાઈ અમે આંબા બગાડવા નાખે હા અમારી વાડીમાં સોપા લેવા ગયા હતા તો પૈસા ન દેવા પડે ને એટલે કા ભલે દાદા તો એટલે એ આંબા હવે તમારી વાડીમાં સોંપી દેજો ને મને 4000 રૂપિયા આપો ભલે દાદા આમ તમે 4000 રૂપિયા આપી દો અને મને 4000 રૂપિયા આપી દો હાલો ઉંદર મારા ખિસ્સામાં 4000 રૂપિયા છે કોને દેવાન કોને ન દેવા હવારે તો તમારા ખિસ્સામાં કેટલા બધા પૈસા હતા ને એ બાપા અલા તને ખબર તો છે ઓલા ના આપાઈ હા બોલો તો અમારા ભાઈને કહો 4000 હાલો મને 4000 રૂપિયા આપો નકર ટીકમ મને ખીજા હે એ ભલે દાદા હું ડર નહીં ભરું ને તો મારું લાયસન્સ રદ થઈ જાય મને 4000 આપો તો તમે તો નક્કી કરો તમે આ એક પા ઉભા આમ તો ભાઈ તમે પૈસા લઈ જાઓ પૈસા બસ એ પૈસા બકુલભાઈ તમે પછી લઈ લેજો પેલા મને 4000 રૂપિયા આપો એ આમ તો ભાઈ અમારે દંડ ભરવા ખાવું પડે એમ છે એટલે પછી તમે પૈસા લઈ લેજો ને એ બમરા ભાઈ દંડ તમે પછી ભરજો નકર ટીકમ મને ખીજા હે તમને ખબર ને ભી પડે ત્યારે એમી પડકે ઉભા રહેવી અત્યારે ન ઉભા રહેતા પણ મને પૈસા આપો બોલો દાદા એ બોલો દાદા તો નથી